વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનની અંદર ભાગ 2 પ્રકરણ નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો વિશે મળવાનું છે. મિત્રો, આપણે પ્રકરણ 10 હેલો આલ્કેન અને હેલો એનિન સંયોજનો વિશે ચર્ચા કરી રહ્યા. આજે આપણે કેટલાક નવા કાર્બનિક સંયોજનો વિશે મિત્રો જાણવાનું છે. તો પહેલા કાર્બનિક સંયોજન મિત્રો કોને કહેવામાં આવે છે? તો આપણે કહી શકીએ કે હાઇડ્રોકાર્બનમાંથી એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુનું અન્ય પરમાણુ કે સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે તો મળતા સંયોજનને આપણે કાર્બનિક સંયોજન કહીએ છીએ. જુદા જુદા અનેક કાર્બનિક સંયોજનો બનાવી શકાય. દરેકના ગુણધર્મો પણ મિત્રો જુદા જુદા હોય છે. તો આજે આપણે આવા જ કાર્બનિક સંયોજન જેવા કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, આવા 3 કાર્બનિક સંયોજનની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાની છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે આલ્કોહોલ વિશે મિત્રો જોઈએ. તો આલ્કોહોલ કોને કહેવામાં આવે છે? તો એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન OH સમૂહ વડે કરવામાં આવે તો મળતા સંયોજનને આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ધ્યાન રાખજો કે આલ્કોહોલ સંયોજનમાં એક અથવા વધારે OH સમૂહ એ એલિફેટિક પ્રણાલીના કાર્બન સાથે જોડાયેલા હોય છે. એવી જ રીતે મિત્રો ફિનોલ કોને કહેવામાં આવે છે? તો એરોમેટિક હાઇડ્રોકાર્બન જેવા કે બેન્ઝીન અને તેની સમાન ધર્મી શ્રેણી. તો આવા એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન OH સમૂહ વડે કરવામાં આવે તો મળતા સંયોજનને મિત્રો એરોમેટિક હાઇડ્રોક્સાઇડ, આનો મતલબ કે ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે ફિનોલમાં એક અથવા વધારે OH સમૂહ એ એરોમેટિક પ્રણાલીના કાર્બન સાથે મિત્રો જોડાયેલા છે. તો આપણે કેટલાક ઉદાહરણથી મિત્રો ફિનોલને ઓળખીએ. તો જરા ધ્યાનથી જોજો કે અહીંયા OH સમૂહ જે છે, આ OH સમૂહ એ એરોમેટિક વલયના કાર્બન સાથે જોડાયો છે, માટે મિત્રો આને ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, બીજા ઉદાહરણમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે OH સમૂહ સીધો એરોમેટિક વલયના કાર્બન, આનો મતલબ કે એરોમેટિક પ્રણાલીના કાર્બન સાથે જોડાયેલો છે, એટલે એને પણ મિત્રો ફિનોલ કહી શકીએ. પણ ધ્યાન રાખજો, પરીક્ષાની અંદર મિત્રો હમણાં જ MCQ ની પરીક્ષા પૂરી થઈ, એની અંદર પરીક્ષામાં પૂછાયેલું કે નીચેનામાંથી ફિનોલ કયો નથી. તો ધ્યાન રાખજો કે આ ફિનોલ કહી શકાય નહીં, કારણ કે OH એ એરોમેટિક પ્રણાલીના કાર્બન નહીં પણ એલિફેટિક પ્રણાલીના કાર્બન સાથે મિત્રો જોડાયેલ છે. આ OH સમૂહ એ મિત્રો એરોમેટિક નહીં પરંતુ એલિફેટિક પ્રણાલીના કાર્બન સાથે, પરિણામે આપણે આને આલ્કોહોલ કહી શકીએ. આને મિત્રો ફિનોલ તરીકે ઓળખી શકાય નહીં. તો મિત્રો, તમને આલ્કોહોલ અને ફિનોલનું પહેલું તો વર્ગીકરણ ખબર હોવી જોઈએ કે કોને આલ્કોહોલ કહેવાય, કોને ફિનોલ કહેવાય. મિત્રો, આવો આલ્કોહોલ એ ઉદ્યોગોની અંદર, રોજિંદા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, ઘરે આપણા ફર્નિચરની અંદર પોલિશ કરવા માટે જે સ્પિરિટ વાપરીએ એમાં આલ્કોહોલ. આપણે સુક્રોઝ મિત્રો ખાંડનો ઉપયોગ ખાવા માટે કરીએ છીએ. તો સુક્રોઝ કે જેમાં પણ OH ગ્રુપ આવેલું છે, પહેરવા માટે આપણે કોટન કપડાનો ઉપયોગ કરીએ છીએ. તો કોટન એટલે કે સેલ્યુલોઝ, મિત્રો એ સેલ્યુલોઝ પણ OH સમૂહ ધરાવે છે. એ મિત્રો ગ્લુકોઝનું પોલિમર કહી
એવી જ રીતે મિત્રો કાગળ, તમે કોઈ પણ પ્રકારના કાગળની વાત કરો, રોજિંદા જીવનમાં આપણે ચોપડીની અંદર, નોટની અંદર, વર્તમાન પત્રોની અંદર, ઇવન આપણી રૂપિયાઓની નોટ પણ મિત્રો કાગળની છે. કાગળ વગર ખરેખર જીવન શક્ય જ નથી. તો આવો જે કાગળ છે એ પણ મિત્રો લાકડાના માવામાંથી બને, એ પણ મિત્રો સેલ્યુલોઝ ચીજનો બનેલો છે અને સેલ્યુલોઝમાં મિત્રો OH સમૂહ આવેલો છે. તો આમ રોજિંદા જીવનની અંદર, ઉદ્યોગોની અંદર આવા OH સમૂહ ધરાવતા સંયોજનો ખૂબ અગત્યતા ધરાવે છે. ચાલો મિત્રો ત્રીજા ઇથર સંયોજનની વાત કરીએ. મિત્રો ઇથર કોને કહેવામાં આવે છે? તો હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કોક્સી અથવા એરાઇલોક્સી, આવા બેમાંથી કોઈ એક સમૂહ વડે મિત્રો આપણે હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ તો મળતા સંયોજનને આપણે ઇથર તરીકે ઓળખવામાં આવે છે. અથવા બીજી રીતે મારે કહેવું હોય તો હું કહી શકું કે આલ્કોહોલ અને ફિનોલ, આવા આલ્કોહોલ અને ફિનોલમાં OH સમૂહ આવેલો છે. આવા OH સમૂહમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન મિત્રો આલ્કોક્સી અથવા એરાઇલોક્સી સમૂહ વડે કરવામાં આવે તો પણ મળતા સંયોજનને મિત્રો આપણે ઇથર સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કેટલાક ઇથર સંયોજનના મિત્રો ઉદાહરણ લઈએ. મિત્રો ઇથર સંયોજનના કેટલાક આપણે ઉદાહરણ લઈ લઈએ. તો પહેલું CH3OCH3, જેને મિથોક્સી મિથેન કહેવામાં આવે છે. મિત્રો એવી જ રીતે CH3OC6H5 એટલે બેન્ઝીનની રિંગ છે, જેને મિથોક્સી બેન્ઝીન તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. તેવી જ રીતે ત્રીજું CH3CH2OC6H5, જેને ઇથોક્સી બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધા મિત્રો ઇથર સંયોજનના ઉદાહરણ છે. તો આ વાત મિત્રો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની ઓળખ વિશેની વાત થઈ. હવે આપણે મિત્રો એમના વર્ગીકરણ વિશે ભણવું છે. તો સૌથી પહેલા મિત્રો આલ્કોહોલ જે છે એ આલ્કોહોલનું વર્ગીકરણની વાત કરી લઈએ. મિત્રો પહેલું આલ્કોહોલનું વર્ગીકરણ OH સમૂહ જે છે, આ OH સમૂહની સંખ્યાને આધારે મિત્રો આપણે આલ્કોહોલનું વર્ગીકરણ શીખવાનું છે. ભાઈ OH કેટલા છે એના આધારે મિત્રો આલ્કોહોલનું વર્ગીકરણ મિત્રો ત્રણ વિભાગની અંદર કરવામાં આવે: મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવામાં આવે? તો જે આલ્કોહોલની અંદર માત્ર એક જ OH સમૂહ આવેલો હોય એવા આલ્કોહોલને મિત્રો મોનોહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. તો ડાયહાઇડ્રિક આલ્કોહોલ, તો જે આલ્કોહોલ સંયોજનમાં બે OH સમૂહ, તો આવા આલ્કોહોલને આપણે ડાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આ મિથેન 1,2-ડાયોલ, જેમાં બે OH માટે એને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહે છે. એવી જ રીતે પ્રોપેન 1,2,3-ટ્રાયોલ, કે જેમાં ત્રણ OH સમૂહ છે, માટે આવા આલ્કોહોલને મિત્રો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ત્રણ કરતા વધારે જો OH સમૂહ આવેલા હોય તો આપણે એને પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે પણ મિત્રો આપણે ઓળખીએ છીએ. ત્રણ કે તેથી વધારે OH જો આવેલા હોય તો એવા આલ્કોહોલને આપણે પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ OH સમૂહની સંખ્યાને આધારે આલ્કોહોલનું વર્ગીકરણ. હવે વાત આવે છે મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ. મિત્રો ધ્યાન રાખજો કે મોનોહાઇડ્રિક આલ્કોહોલનું વર્ગીકરણ બે ભાગમાં થાય. એક OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે, અને બીજું OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ કાર્બન મિત્રો sp2 સંકરણ ધરાવતો હોય ત્યારે. તો આમ એનું વર્ગીકરણ મોનોહાઇડ્રિક આલ્કોહોલનું
કે ભાઈ OH સમૂહ ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવે છે, sp3 કે sp2, એના આધારે એને ફરીથી પાછું વર્ગીકરણ કરવામાં આવે છે. તો પહેલા આપણે OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે એનું વર્ગીકરણ પાછું 3 પેટા વિભાગમાં કરવામાં આવે છે. એક 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી આલ્કોહોલ, બીજું આવે છે એલાઇલિક આલ્કોહોલ, ત્રીજું આવે છે બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો આપણે પહેલી શરૂઆત મિત્રો કરીએ છીએ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. મિત્રો એક જ વાક્યમાં આપણે ત્રણેયની વ્યાખ્યા આપી શકીએ છીએ કે OH સમૂહ જે છે આ OH સમૂહ 1 ડિગ્રી એટલે કે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક કાર્બન સાથે જોડાયેલો, એટલે કે કયા કાર્બન સાથે જોડાયેલો છે, પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક, એના આધારે એને આપણે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. જો એ 1 ડિગ્રી આલ્કોહોલ સાથે OH સમૂહ જોડાયેલો હોય તો એને પ્રાથમિક આલ્કોહોલ કહેવામાં આવે. જો 2 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક આલ્કોહોલ કહેવામાં આવે છે. જો OH સમૂહ 3 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક આલ્કોહોલ કહેવામાં આવે છે. તમે ધ્યાનથી ઉદાહરણ મિત્રો જોઈ શકો છો. હા, બહુ સરળતાથી તમારે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી પારખવું હોય તો જો OH એ CH2 સાથે જોડાયેલો તો એ આલ્કોહોલ ઓલવેઝ 1 ડિગ્રી છે. મિત્રો જો OH એ CH સાથે જોડાયેલો હોય, રાઈટ, તો મિત્રો એ આલ્કોહોલ 2 ડિગ્રી આલ્કોહોલ કહેવામાં આવે છે. કારણ કે OH ધરાવતો જે કાર્બન છે એ કાર્બન મિત્રો અન્ય બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે. આનો મતલબ કે CH એ 2 ડિગ્રી કાર્બન છે, માટે આ 2 ડિગ્રી આલ્કોહોલ કહી શકાય. એવી જ રીતે OH ડાયરેક્ટ કાર્બન સાથે ડાયરેક્ટ COH હોય, મિત્રો COH હોય તો આપણે કહી શકીએ છીએ કે આ COH, તો આને 3 ડિગ્રી આલ્કોહોલ કહેવામાં આવે છે. પરીક્ષાની અંદર મિત્રો આ રીતે તમને પૂછાશે, સ્વાધ્યાયની અંદર પણ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી આલ્કોહોલ ઓળખવાના પૂછાય છે. તો દરેક વિદ્યાર્થી જરા ધ્યાનથી જોવે. CH2OH દેખાય 1 ડિગ્રી, CHOH દેખાય 2 ડિગ્રી, COH દેખાય અને 3 ડિગ્રી આલ્કોહોલ કહે છે. મિત્રો નંબર 2 એલાઇલિક આલ્કોહોલની વાત કરી દઈએ. એલાઇલિક આલ્કોહોલ, ચાલો OH સમૂહ ધરાવતો કાર્બન કે જે કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે મિત્રો જોડાયેલો. તમે ધ્યાનથી ઉદાહરણ જો કે OH સમૂહ ધરાવતો કાર્બન, મિત્રો આ OH સમૂહ ધરાવતો કાર્બન છે. આ કાર્બન દ્વિબંધ સાથે મિત્રો જોડાયેલો છે, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે. માટે મિત્રો આવા આલ્કોહોલને એલાઇલિક આલ્કોહોલ કહેવામાં આવે છે. આવો સમૂહ જેને એલાઇલિક CH2 ડબલ બોન્ડ CH CH2 એને એલાઇલિક સમૂહ કહેવામાં આવે. તો આવા આલ્કોહોલને મિત્રો એલાઇલિક આલ્કોહોલ કહીશું. આવા એલાઇલિક આલ્કોહોલને પણ આપણે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રીમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. કેવી રીતે? તો OH જે કાર્બન ઉપર છે એ કાર્બન 1 ડિગ્રી હોય અને એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો એને 1 ડિગ્રી એલાઇલિક આલ્કોહોલ. જો OH એ 2 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હોય અને એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો એવા આલ્કોહોલને 2 ડિગ્રી એલાઇલિક આલ્કોહોલ કહેવાય. તો એવી જ રીતે OH ધરાવતો કાર્બન કે જે 3 ડિગ્રી કાર્બન છે, જે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયો, તો આવા આલ્કોહોલને 3 ડિગ્રી એલાઇલિક આલ્કોહોલ કહે છે. મિત્રો જરા ધ્યાનથી જોજો, આ સાયક્લિક ઉદાહરણ છે, ચક્રીય. હવે એમાં OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ OH સમૂહ ધરાવતો કાર્બન એ આ રહ્યો
આ OH સમૂહ ધરાવતો કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે માટે એ એલાયનિક આલ્કોહોલ કહી શકાય. શું એને 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રી કયો કહેવો? તો OH ધરાવતો કાર્બન એ અન્ય બે કાર્બન સાથે જોડાયો છે તો આનો મતલબ કે 2 ડિગ્રી કાર્બન છે. આથી આપણે આને 2 ડિગ્રી એલાયનિક આલ્કોહોલ કહી શકાય. પણ ધ્યાન રાખજો કે આ એલાયનિક નથી કારણ કે OH સીધો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે માટે એને એલાયનિક આલ્કોહોલ કહી શકાય નહીં. ચાલો મિત્રો, એવી જ રીતે બેન્ઝાઇલિક આલ્કોહોલનું વર્ગીકરણ. ચાલો બેન્ઝાઇલિક આલ્કોહોલ તો OH સમૂહ ધરાવતો કાર્બન કે જે એરોમેટિક વલયના કાર્બન સાથે જોડાયેલો. મિત્રો ધ્યાન રાખજો, OH સમૂહ એ એરોમેટિક વલય સાથે નહીં, OH સમૂહ ધરાવતો કાર્બન. જરા ધ્યાનથી ઉદાહરણ, આ OH સમૂહ ધરાવતો કાર્બન એ આ કાર્બન એરોમેટિક વલય સાથે મિત્રો જોડાયેલો છે અને માટે આને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહેવાય. આવા બેન્ઝાઇલિક આલ્કોહોલને પણ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી આલ્કોહોલમાં વર્ગીકૃત કરી શકાય. કેવી રીતે? તો OH સમૂહ ધરાવતો કાર્બન જે પ્રાથમિક કાર્બન છે જે એરોમેટિક વલય સાથે જોડાયેલો છે માટે એને 1 ડિગ્રી બેન્ઝાઇલિક આલ્કોહોલ કહી શકાય. એવી જ રીતે OH સમૂહ ધરાવતો કાર્બન 2 ડિગ્રી છે જે એરોમેટિક વલય સાથે જોડાયેલો છે માટે એને 2 ડિગ્રી બેન્ઝાઇલિક આલ્કોહોલ કહી શકાય. એવી જ રીતે OH સમૂહ ધરાવતો કાર્બન જે 3 ડિગ્રી કાર્બન છે જે એરોમેટિક વલય સાથે જોડાયેલો છે માટે આપણે એને 3 ડિગ્રી બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ સાથે આપણું આલ્કોહોલનું એક વર્ગીકરણ મિત્રો પૂરું થાય. હવે આવે છે sp2 સંકરણ ધરાવતો કાર્બન હોય ત્યારે. તો OH સમૂહ ધરાવતો કાર્બન કે sp2 સંકરણ ધરાવતો હોય ત્યારે મિત્રો એનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય? તો મિત્રો એમાં માત્ર એક જ આવે છે વિનાઇલિક આલ્કોહોલ. હવે વિનાઇલિક આલ્કોહોલ કોને કહેવો? તો ખરેખર OH એ વિનાઇલિક સમૂહ સાથે જોડાયેલો હોય. હવે વિનાઇલિક સમૂહ એટલે CH2 ડબલ બોન્ડ CH અને વિનાઇલ સમૂહ કહેવાય. આનો મતલબ કે OH એ ડાયરેક્ટ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જ્યારે જોડાય તો એવા આલ્કોહોલને વિનાઇલિક આલ્કોહોલ કહેવામાં આવે છે. મિત્રો ધ્યાન રાખજો, ચક્રીય ઉદાહરણમાં OH સમૂહ જે છે એ OH સમૂહ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે ડાયરેક્ટ જોડાયેલો છે અને માટે એને આપણે વિનાઇલિક આલ્કોહોલ કહી શકાય. પણ અહીં બાજુમાં આપણે જોઈ શકીએ છીએ કે OH સમૂહ ધરાવતો કાર્બન કે જે દ્વિબંધ ધરાવતો નથી. આનો મતલબ કે આને આપણે વિનાઇલિક આલ્કોહોલ કહી શકતા નથી. તો ખાસ ધ્યાન રાખજો કે OH એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે હોય જોડાયેલો તો જ એવા આલ્કોહોલને વિનાઇલિક આલ્કોહોલ કહે છે. મિત્રો, આ સાથે આપણે આલ્કોહોલ જે છે એ આલ્કોહોલનું વર્ગીકરણ પૂરું કરીએ છીએ અને હવે મિત્રો આપણે ફિનોલના વર્ગીકરણ જે છે એ વર્ગીકરણની શરૂઆત. મિત્રો, ફિનોલનું વર્ગીકરણ માત્ર OH સમૂહની સંખ્યાને આધારે કરવામાં આવે છે. OH સમૂહની સંખ્યાને આધારે એનું વર્ગીકરણ મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક. આનો મતલબ કે એક OH સમૂહ ધરાવતો હોય, બે OH સમૂહ અને 3 OH. જો એક OH સમૂહ ધરાવતો હોય તો એવા ફિનોલને મોનોહાઇડ્રિક ફિનોલ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આ બંને ઉદાહરણમાં મિત્રો એક જ OH છે જેના પરિણામે એને મોનોહાઇડ્રિક ફિનોલ કહે છે. ડાયહાઇડ્રિક જેમાં બે OH બેન્ઝીન 1,2 ડાયોલ. તો મિત્રો આને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. એવી જ રીતે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કે જેમાં 3 OH એરોમેટિક વલય સાથે જોડાયેલા છે, બેન્ઝીન 1,2
ટ્રાયોલ જે ટ્રાયહાઇડ્રિક ફિનોલ તરીકે મિત્રો ઓળખવામાં આવે. અને હવે છેલ્લા વર્ગીકરણ ઇથરની વાત કરીએ. મિત્રો ઇથર સંયોજનનું વર્ગીકરણ મુખ્યત્વે બે ભાગમાં થાય: સાદો અથવા સંમિત ઇથર અને મિશ્ર અથવા અસંમિત ઇથર. સાદો ઇથર કોને કહેવામાં આવે તો તમે એના ઉદાહરણ ઉપરથી કહી શકશો કે ઓક્સિજન સાથે જોડાયેલા બંને હાઇડ્રોકાર્બન સમૂહ સમાન. તો આવા ઇથરને મિત્રો સાદો ઇથર અથવા સંમિત ઇથર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મિથોક્સીમિથેન અથવા તો ડાયમિથાઇલ ઇથર. એવી જ રીતે આઇસોપ્રોપાઇલ ગ્રુપ છે તો ડાયઆઇસોપ્રોપાઇલ ઇથર એ સાદો અથવા સંમિત ઇથર છે. તો એવી જ રીતે મિશ્ર ઇથર અથવા અસંમિત ઇથર કોને કહેવું તો ઓક્સિજન સાથે જોડાયેલા બંને હાઇડ્રોકાર્બન સમૂહ જુદા જુદા હોય તો આવા ઇથરને મિશ્ર અથવા અસંમિત ઇથર કહેવો. દાખલા તરીકે ઓક્સિજન સાથે એક મિથાઇલ ગ્રુપ છે, બીજું ઇથાઇલ, એટલે કે ઇથાઇલ મિથાઇલ ઇથર, તો આને મિશ્ર ઇથર કહેવામાં આવે. એવી જ રીતે એક બાજુ CH3 બીજી બાજુ બેન્ઝીનની રિંગ મિથોક્સી બેન્ઝીન, એ પણ મિશ્ર ઇથર છે. ત્રીજું ઉદાહરણ જોઈ શકીએ છીએ કે એક બાજુએ આઇસોપ્રોપાઇલ ગ્રુપ, એક બાજુએ મિથાઇલ ગ્રુપ છે. તો આને આપણે નામકરણ કરવું હોય તો 1 2 3 બે નંબરના કાર્બન ઉપર મિથોક્સી છે માટે 2 મિથોક્સી 1 2 3 2 મિથોક્સી પ્રોપેન એનું નામકરણ કરી શકાય. એ મિશ્ર ઇથર છે. તો મિત્રો આપણે અહીં આગળ ઇથર સંયોજનનું વર્ગીકરણ સાદા અને મિશ્ર ઇથરમાં પણ પૂરું કર્યું. મિત્રો તો આજે આપણે વર્ગીકરણ વિશેની વાત કરી તો તમામ વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાનથી મિત્રો જોજો કે હોમવર્કની અંદર તમારી બુકમાં લખાણ સંબંધિત પ્રશ્નો 11.1 અને 11.2 કે જેમાં તમારે આલ્કોહોલ ફિનોલ નું વર્ગીકરણ મિત્રો કરવાનું છે અને નામકરણ. તો તમે લખાણ સંબંધિત અને સ્વાધ્યાયનો 11.1 11.2 11.3 દરેક વિદ્યાર્થીએ એની પોતાની નોટની અંદર મિત્રો લખવો. તો મિત્રો આ સાથે આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. જય હિન્દ.